પહેલા તો આ દાખલાને સમજવું જ જે છે સૌથી મુશ્કેલ કામ છે. જવાબ તો દૂરની વાત રહી. શું લખ્યું છે કે જો લંબચોરસની દરેક બાજુ ધન પૂર્ણાંક સેન્ટીમીટરમાં હોય તો 24 સેન્ટીમીટરની પરિમિતિવાળા કેટલા લંબચોરસ બની શકે. અહીંયા સિમ્પલ તમને એવું કીધું છે કે આ માનો કે એક લંબચોરસ છે, બરાબર. તમને નથી ખબર કે આની જે છે મને શું છે, આની પેરામીટર શું છે, કંઈ જ નથી ખબર. બસ તમને એવું આપ્યું છે કે ધન પૂર્ણાંક સેન્ટીમીટરમાં છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે. તમારે પોઈન્ટમાં જવાબ નથી. આનો મતલબ કે કાં તો લંબાઈ જે છે 1 મીટર 2 મીટર 3 મીટર કંઈ પણ હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, પણ 1.2 1.5 આવું કંઈ ના હોઈ શકે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવું છે? પૂર્ણાંક. એનો મતલબ કે માનો કે આપણે x લંબાઈ અને y પહોળાઈ માની લઈએ તો આ જે છે x અને y જે છે હંમેશા પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. હવે આપણને આપ્યું છે કે તમારે આમાંથી 24 સેન્ટીમીટર પરિમિતિવાળા લંબચોરસ બનાવવો હોય તો આ x અને y ની કિંમતો શું શું હોઈ શકે. તો પહેલા તો આપણને પરિમિતિનું સૂત્ર ખબર હોય કે પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ એટલે કે 2 જે છે લંબાઈ અને પહોળાઈ. આપણને લંબાઈ પહોળાઈ જે છે x અને y આપી દીધેલી છે અને આ કિંમત જે છે આપણને 24 આપેલી છે. આપી એટલે આપણે ધારી છે. તો અહીંયા જે છે x વત્તા y ની વેલ્યુ કેટલી થશે? 24 ભાગ્યા 2 એટલે કે 12. હવે જો આપણે x અને y ની કેટલી કિંમતો મૂકીને 12 જવાબ લાવી શકીએ. તો પહેલા તો હું એક કામ કરું, એકને 1 મૂકું છું, બીજાને 11 મૂકું છું. અહીંયા જે છે આને હું જે છે કેટલા કરી શકું? 2 કરી શકું. તો આ જે છે 10 થઈ જશે ને. સરવાળો 12 કરવાનો છે. આ 3 છે તો આ 9 થઈ જશે. આ 4 છે તો આ 4 છે તો આ જે છે કેટલા થઈ જશે? 8 થઈ જશે. આ 5 છે તો આ કેટલા થઈ જશે? 7 થઈ જશે. અને અહીંયા જે છે હું જે છે 6 મૂકી દઉં તો કેટલા થઈ જાય? 6 થઈ જાય. અહીંયા હું 7 મૂકું ને તો આ જે છે કેટલા થઈ જશે? 5 થઈ જશે. તો 7 અને 5 તો ઓલરેડી છે જ. એટલે આવી પોસિબિલિટી કેટલી બને? 1 2 3 4 5 અને 6. આનો મતલબ કે આવી 24 સેન્ટીમીટર પરિમિતિવાળા અલગ અલગ કેટલા લંબચોરસ બનાવી શકાય. એક લંબચોરસની લંબાઈ કાં તો 1 હોય 11 હોય, કાં તો 2 હોય 10 હોય, કાં તો 3 હોય 9 હોય, કાં તો 4 હોય 8 હોય, 5 હોય 7 હોય, 6 હોય 6 હોય. તો આવા ટોટલ જે છે આપણે 6 જે છે લંબચોરસ બનાવી શકીએ. તો સવાલને સમજવો જ જે છે અહીંયા થોડો મુશ્કેલ હતો, બાકી જવાબ તો બધા લાવી શકે.